ભાઈ ક્યાંથી વાહિદાનો વારનાર ઝાડુનો કરનાર હું રખે હર ઝાંપા વાળો મારા માથા ઉપર જૂનાના ધણીનો સુંડલો ક્યાંથી મારા ધન ભાગો. અને બેન તારી વાત સાચી છે, અમારે માથે કોઈને શંકાય ન આવે હો કે રખેર ને માથે તો હુંડલા હોય જ. આપી દે છે, આ લઈ લે છે, ઈ ભીમ રખેર સુંડો લઈ અને ચાલતો થાય છે. વાલબાઈ એની પછવાડે વેશ બલડો કરી અને નક્કી કરેલ ઠેકાણે આંબી ગઈ. પણ સુંડલો વાલબાઈને સોંપવા પહેલા ભીમ કે છે, બેન એક વાત કરું, રસ્તો જાજો છેટો છે, વિકટ છે, 3 દીનો તું બાઈ માણા અજવાળી તોય રાત ભાઈ બેન હારે હાલ્યા જાય તો હું ઠેઠ આડીદર બોડીદર ના સીમાડા સુધી આવું તો અરે મારા વીર ઈથી પછી ઉત્તમ હું ધન છે ભાઈ, ધન છે હો. આમ ભીમ રખેહર અને વાલબાઈ બે હારે હાલી નીકળ્યા છે. ભીમ રખેહર ને માથે આ નવઘણનો ટોપલો છે. હાલતા 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 ત્રીજે દી આડીદર બોડીદર ના સીમાડામાં આવ્યા. બેન હવે તમારા ભાગ મને રજા દે. ભલે વીરા, પણ હાલતી વખતે વાલબાઈ ને જેમ ક્યાંક યાદ આવ્યું હોય એમ ભાઈ ઉભો રહે નહીં. અરે બિચારું ગરીબ ઘર હશે, ગરીબ વરણ, એને ક્યાંક આપવું તો ઠીક. પોતાના હાથમાંથી હીરા જડિત સ્વર્ણની વીટી આપીને કે લે ભાઈ તારા 7 પેઢીની દરિદ્રાય ગઈ ગરીબાઈ આ લે. બેન બેન વાત કરમાં અમારે ધનને હું કરવું છે. અમે તો રોટલાના ટુકડા ખાઈને જીવી ગયો. દ્રવ્યની અટાણે તારે જરૂર છે માટે પાછી પહેરી લે હો. ઈ નહીં બને. અરે ભાઈ તને તો ગામ દેવું જોઈએ, પણ અમારો અટાણે વખત નથી હો. અમારે ગામ ન ખપે, અમે ગામ ભોગવી રહી ગઈ નહીં. આવા માણસો તેદી હો હે અટાણે મૂકે કોઈ. ભીમ ચાલતો થયો વીટી પાછી આપીને. એમાં ભીમને યાદ આવ્યું, પાછો વળ્યો, બેન એક ચીજ દે. અરે ભાઈ રા નવગણ સિવાય કેદી ક તારે માટે થઈને તું કેતો હું હંચોડી વેચાઈ જાઉં. ના બોન, તને વેચીને મારે શું કરવી છે, પણ એક ચીજ તું મને હાથ બોલ ઝટ બોલ. હવે તારી પાસે જે આ સુવર્ણના રત્નજડિત હાથાવાળી જે કટાર છે એ મને આપીશ. અરે એમાં હું મોટી વાત કરી. એના મને એમ કે આ નાનું વરણ અને કટાર ઉપર જોઈ ગયેલ ને વાલબાઈ પાસે ગુપ્ત કટાર, એને મોહ થયો હશે. જેમ પોતાની કડે ગુપ્ત રાખેલ ખેંચી અને જેમ દીધી ભીમડે લીધી. વાત તો એક ઘડીકમાં બની ગઈ. વાત કરતા તો વાર લાગે પણ ઘડીકમાં બનાવ બની ગયો. વાલબાઈ જોવે એમ ભીમ રખે હરે કટાર સાણાપ ખેંચી પાડા જીબી હોય ઝાટકી અને પોતાના દેહમાં હોહરી પરોવી દીધી હો. અંતરનો ઢગલો ખોળામાં. હા ભાઈ કોપ કર્યો, કોપ નથી કર્યો, બરોબર કર્યું છે. અમે નાનું વરણ હો ન કરે નારાયણ. અને કોક દી અમારી નાતી ના બધા ભેળા થયા હોય અથવા મારી ઘરવાળી પાસે કહેવાય જાય કે રા નવગણ ને મેં ઉગાર્યો છે, તો તમારું કાચું વીછું કપા થઈ જાય, પાણી ફરી જાય, આને તમારા ધનોત્પનોત નીકળી જાય. એટલે હું દેહ પાડું છું. ધન છે. ભીમ તારા જેવા પુરુષોથી આપણો સોરઠ દેશ ઉજ્જવળ છે. ભીમ રખે હરે નિરાતે કલેવર છોડ્યું. મરતા એને એમ થયું કે મારે મુક્તિ થઈ ગઈ.
અને એવા પુરુષની જરૂર આપઘાત કરે તોય મુક્તિ છે. એ વાત નિર્વિવાદ છે. એક જૂનું ગીત છે ગોવિંદભાઈ, હરઠું નવે લોપિયું જનન સોલંકીએ. ટૂંકામાં આખી વાર્તાનો સારી ગીતમાં આવી જાય. હરઠું નવે લોપિયું જદન સોલંકીએ, ઠોર ઠોર ડંકો થયો, ભડે ભડ આફેળ્યા ભાથી, તઈ લોઠે સૂનો દરંગ લિયો. જુનાગઢ લીધો. તઈ બંધવતી એક વાલબાઈ બાની, થડકો નવઘણનો એને થયો, રાને મારો નાથજી રાખે, રા રાખે બાધો મલ કર્યો. હરઠા તણો લિયો હુબો, હાલી કહેતા હરી હરી, એ થકી બોડી દરાવી, અને કાકા દેવાત આગળ રાવ કરી. ભળકડાનું ટાણું છે. રાતના 4 વાગ્યા છે. આડીદરની પછવાડે ભગવાન શંકરનું મંદિર છે. ત્યાં નવઘણ વાળો ટોપલો લઈને બેઠી હો. આભને થોભ દે એવો દેવાત બોદલ, ઢાલ તલવાર ભેટ વાળી છે. સવારના પહોરમાં વહેલા નાઈ ધોઈ અને આ શિવાલયે દર્શન કરવાનું એને નિયમ છે. જ્યાં વાલબાઈ નવઘણનો ટોપલો લઈને ઉતરી છે, મંદિરના પગથિયા ચડીને ગર્ભદ્વારમાં આવે, તામ વાલબાઈને ટોપલો જોયો અને એમ થયું ક્યાંક ચરિત્ર થયું. સડાપ તલવાર ખેંચી, કોણ છો? દેવાત આપા, ઘા કરતા નહીં, હું વાલબાઈ છું. આહા હા, બેન વાલબાઈ? હા બાપ. આમાં શું છે? એમાં 9 હોર્સના ધણીનું બી છે. જુનાગઢ પલટી ગયો. હું આવી રીતે માંડ પહોંચી છું. ભીમની પણ વાત કરીએ છીએ. ભીમની વાત સાંભળી અને દેવાત બોદલની પેરણની કહું મંડિયું તૂટવા. ધન છે, ધન છે. લે બાપ, હું તારે ત્યાં રોકાઉં તો દુનિયા તને સુખ લેવા નહીં દે. શંકા આવશે એટલે મારા ભાગ ભળો. સોરસનો ધણી તને હું હોંપું છું. હો અડા ભીડા આયર 2 હાથ ભેળા કરી ખોબો વાળે છે. એમાં 6 મહિનાનો નવઘણ વાલબાઈ દેવાતને હોંપે છે. વાલબાઈ આપા દેવાતને છેલ્લા જોહાર કરી હાલી ગઈ. એનો ઇતિહાસમાં પતો એટલો મળે છે કે કોઈને શંકા ન આવે એટલે આડીદર બોડીદર નથી રોકાણી. માંગરોળની ખાણમાં બેલા હારી હારીને ગુજરી ગયો. આ વાલબાઈ એ થકી આવી બોડીદર કાકા આગળ રાવ કરી કે ગરવો ગયો ને ગયો જૂનોગઢ, સઘળી ગઈ નવે સરઠ, બોડીદર દેવરા બોદલ પરજુ મળી અને કરો પરઠ. બળવંત આયર દેવરો બોલ્યો, ખાવા વાળી ભલે મર થાય, આ રાનો વંશ ભલાંજી રાખું, જાય તો મારું કુળ બધું ભલે જાય. પોતાની ભેટની પછેડીમાં રાના કુંવરને લઈ દેવાત બોદલ પોતાના ઓરડાની પછવાડેની બારીએથી ઓરડામાં ઉતરે. આઈ રાણીને 2 સંતાનો ધાવે. દીકરો ઉગો, દીકરી ઝાહલ. બેલડાના ભાઈ બેન 2. આઈ રાણી કૃષ્ણ ભગવાને 3જો દીકરો દીધો. ઝાહલ છે ને તો દીકરી છે, ઉકરડી છે, અફડી મોટી થાય બટકા ગટકા ખાઈને. આને ધવાર તો ભલે. છાની વાત ગુપ્ત રાખવાની છે. જૂનાના ધણીનો રાડવાસનો કુંવર નવઘણ આવ્યો છે. વાલબાઈ દઈ ગઈ. અરે આયર, કોઈ પૂછશે કે આ છોકરો કોનો તો હું કહું, તું કહેજે નહીં મારી બેનનો દીકરો છે, હાલારમાંથી ગુજરી ગઈ અને અહીં મોકલ્યો છે મોટો થવા. હું કહે મારી પાટલા હાહુનો દીકરો છે. બરોબર છે. જાહલના સ્તનપાન કરતા મુખડા તરછોડી અને નવઘણને ખોળામાં આયર ઝાદીએ લીધો. 6 મહિનાનું બાળક, એને શું ખબર
કે આ મારી માં છે કે નહીં હો. મંડ્યો સ્તનપાન કરવા હો. ભૂખ્યો હતો ને 3 દીનો એમને. આમ રા નવઘણ દેવાત બોદલ ને ન્યા મંડ્યો મોટો થવા. પરહદીનો 2 વરસ 5 વરસ 7 વરસ નો થઈ ગયો છે હો. 3 ભાંડડા. આ નવઘણિયા નમઢેલ કોઈ છઠ્ઠી ના ચૂકે નહીં. કોઈ નહીં શંકા ન આવે એટલે દેવાત બોદલે નવઘણનું ટૂંકું નામ નગો રાખેલ. નગો ઉગો અને જાહલ મંડ્યા મોટા થવા હો. એવા વર્ષ ગયા 11મું વર્ષ હાલે છે. જમીન લેતા વાત જડી કલહીણ વાત રામહીએ કીની સોળંકી આયો કટક ચડી. હવે આ જે કાવ્ય છે એનું આપની પાસે વિગતવાર વર્ણન કરું એટલે વાર્તાનું અનુસંધાન થઈ જાય. ધીમે 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 જાહલ બહુ સમજણી. એને ખબર પડતી જાય છે કે આ નગો છે મારો માસિયાય ભાઈ નથી પણ કોઈ રાજનો કુંવર અમારે ત્યાં મોટો થાય છે. એમાં દેવાદ બોદલ ને કાકાનો દીકરો ભાઈ હતો. કોઈ રામહી કે છે કોઈ પાંચો કે છે. 2 મત છે. અને એનો આયડું નામ ગોવાળ હતો. એને પણ શંકા આવી ગઈ કે આપા દેવાત ને ન્યા આ જે ત્રીજો દીકરો નગો છે ઈ એની પાટલા હાહુ નો દીકરો નથી. પાટલા હાહુ કોઈ હાલારમાં છે જ નહીં. એના ઘરનું સકલું હતો ને પણ 500 એટલે અવળી ખોપરીનો ટૂંકામાં હો. એ તો દેવાજ બોદલ ને ન્યા પોહાયો. ફાટીને ધોવાડે ગયેલ. બીજો કુંભકર્ણ નો દીકરો જોઈ લ્યો 10 શેરનો તો ગેડિયો રાખતો. 5 એક દાણ ભેહું દોવે. ઉગો નગો જાહલ 3 રમી રહ્યા છે. જાહલ ક્યાંથી સમજે? બહુ સમજણી હોય નાની પણ અકલ વધુ. ક્યારેક ક્યારેક આપો દેવાત આઈ રાણીને એમના ઘરના અને કહેતા હોય કે ધ્યાન રાખજો ઉગાને એ વખત ને માથે ન હચવાય તો કાંઈ નહીં. આ પારકી હાથ રાજકુંવર ડિયાસનું બીજ ઈ મોટું થાય છે. એટલે જાહલ ને ખબર હો કે આ મારો ભાઈ નથી માસિયાઈ. 5 ઝોકમાં ભેહું દોવે છે. ઉગો નગો જાહલ રમે છે. એમાં નગો ને ઉગો બથો બેઠાવ્યા. છોકરા તો બાથે. એમાં શું બન્યું? નગે ઉગાને પછાડ્યો. જાહલ જોઈ ગઈ. ગોવિંદભાઈ હાથ રાજા હોય પણ બેન ને ભાઈ જેટલું હેત કોઈ ઉપર થાય નહીં. બેન હાહરે હોય ત્યાં ઠેહ આવે ને તો કે ખમા મારા વીર ને. હવે વીરો તો નાનપણમાં ઠીકાવી હોય. અટાણ સુધીમાં કોઈ બાઈને ઠેહ આવી હોય અને એમ કોઈ બાઈએ કહ્યું છે ખમા મારા ધણીને નકરો ઓલો ધણી બિસોડો થોડો થોડો થતો હોય. આટા લેતો હોય અને ઠે આવે તો ખમા મારા વીરને. આવે બાયું મેદાનમાં કોઈએ કહ્યું હોય તો ટૂંકામાં. જાહલને પેટમાં બેડ્યું. દોડી ગઈ. બેયને જુદા પાડી અને કહે છે નગાભાઈ અમારા રોટલા ખાઈને અમને શું કામ મારો છો? નવગણને એમને હનુમાને અટકળ મંડી છે થાવા મનથી કે હું આયર નથી, હું રાજવંશી છું. મૂકી દીધો ઉગાને. બેન હવે કોઈ દી ઉગાભાઈ નું નહીં મારું હો. હવે ઉગોભાઈ મને મારશે ને તોય હું એને નહીં મારું હો. ત્રણેય ભાંડરડા રોઈ પડ્યા.